આજે તો સવારમાં ઉઠી ગયા. પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, કેમ કે બધાને ગુડ મોર્નિંગ બધા કેવું બહુ જરૂરી છે. પછી આપણે તો બની ગયા દાનવીર મહાવીર. ઓહો, તમે જે થયું હોય, કેમ કે જેવું મસ્ત વાંદરા હતા તો મન થઈ ગયું. અમારા માટે લઈ આવ્યા હતા નાસ્તો નહીં, પણ ઈચ્છા થઈ ગઈ હલો પેલા વાંદરા જોઈએ ને તો વાંદરાને નાખીએ આપણે. તો વાંદરાને થઈ રહ્યા એટલે પાછા લેવા ગયો, પાછા લઈને આવ્યો. જો હવે તો થોડુંક હતું કીધું કે રેવા દે લા કાંક રાખ, પણ આપણો જીવ રહ્યો નહીં. એટલે જો પાછો મૂઠો ભર્યો. એક ભૂંગરા હતા, ભૂંગરા કેટલાય નાખ્યા જુઓ. બાકી કેમ છે આ પાછા શું ને આ જંગલી વાંદરા હો હાવ એકદમ. નજીક જઈએ તો બહુ ધ્યાન રાખવું પડે, કેમ કે એ તો બીએ હેરે ત્યારે આપણને બીવડાવી દે એમ છે કદાચ. કેમ કે બહુ મોટું કંઈક મંદિર ને એવું હોય ને તો વાંધો ના આવે, કેમ કે દરરોજ માણસોથી આવજાવ કરતા હોય. અને પાછી બીજી સાઈડે વાંદરા હતા એટલે હું તો પાછો ભાડ્યો બિસ્કિટ લઈને પહોંચી ગયો, કેમ કે બિસ્કિટે પડ્યા હતા આપણી ઘરે. કેમ કે એવો નાસ્તો રાખી ગયા, ક્યારેક નાસ્તો કરવા થાય. જો બધા જે એવું પડીકા હતા એ એક આખું નાખી દીધું. પછી બિસ્કિટ પડ્યા હતા કિશન મેં કીધું એ નાખી દે ને આગળ લઈ લઉં આપણે. ભલે એમ કરો. એને તો લીધા નહીં, પણ મને ભૂખે માર્યો ખોટે ખોટો વચ્ચેથી. વિચાર કરો, પછી બીજી વાર નહીં લેવરા આગળ આવીને 4 વાગે સેટું ખાતું ભાઈ. અહીં તો પછી તો ભાઈ એ કે અહીંયા ના નાખો, આ બહુ જંગલી છે, આ ક્યાંક હાથમાં પડાવી લે નખબક ફરાવી દે. એ કે અહીંયા ના નાખો, ઉ બાજુ ઓલી સાઈડ રાખો જારી બાજુ, એટલે વાંધો ના આવે. પણ એને કોણ સમજાવે? વાંદરાને જારી હોય નડે કોઈ દિવસ? એ તો જારી શું બધું ઠેકીને આવી જાય. જો ને જારી ઠેકી ગયો વાંદરો જારી, એને ન નડે એવું કઈ. આપણે થતા ટાઢે. અને જો પાછા હવારના 4 બાજુનું વ્યૂ બતાવ્યું. આવી જગ્યાએ રોકાણા. જો ડુંગરમાં જંગલમાં એક મસ્ત મંદિર હતું, હું રોકાઈ ગયા આપણે. અને આપણા ઠેલા પેલા બધું તૈયાર થઈ ગયું મસ્ત મજાનું. બાકી ઠેલા બાંધે કીસું એકદમ ઠેલા એવા બાંધે જોરદાર. ગમે તેવું બાઇક હલાવો ડગે બગે નહીં. પછી એક હેલ્મેટ આપણે રાખી દીધું હતું, કેમ કે હેલ્મેટ પહેરવાનું હોય એટલા માટે. જો અને ભાઈ તો ચેટિંગમાં હે, અને એની ભક્તિ જુઓ તમે, ભક્તિ જુઓ, ગળવો જુઓ તમે. આ જો કેવો ડાયો હે ને, પાછો બતાવે જો. અને જ્ઞાન દે હો, જ્ઞાન. આ માળા વિશે બહુ જ્ઞાન દે કે માળા પહેરવાથી આ ફાયદો થાય ને આ થાય ને. ભાઈ હશે ભાઈ એટલે જ પહેરાવીએ તને. જો આ તો ભક્તને શૂટ કરે ને એના માટે. બાકી જો એને તો છે એ તો પાછો મને શીખામણ દે કે આ રાખાય નહીં તેવું. તો એના કને છે ને એક મારા કને છે. એમાં બીજી વાર શું હોય કયો? થોડી શું તુલસીની માળા જે હોય એમ ગળામાં રાખીને તો સારું રહે, આમ લાગે કે ભગત છે, યાત્રા કરે છે. બીજું તો શું હોય? બાકી આપણને એવું કંઈ ખાસ વધારે કંઈ ખબર નથી પડતી. જો હા એક તો સનેડો ગઈ નાખ્યો. પાછા નીકળી ગયા. જો બધા મસ્ત ઠેલા પેક કરીને. કિશુભાઈ તો બાઈક હાકે નહીં, કેમ કે સવારના તો એમ જ કે મને ઠંડી લાગે છે, ટાઢ લાગે છે. અને એમ કહું નાના તું હલાવી લે, તો મને ફાવતું નથી. જાવું કેવા મારે, મને ઠંડી બહુ પડે, વાત જ ના કરો. ઠંડીને મારે લાગતી નથી. હવે જો આપણે પાછા આવી ગયા પેટ્રોલ પુરાવા, કેમ કે આપણી ગાડી થોડીક તરસી થઈ ગઈ હતી. એટલે આપણે એમ કે આપણે પીતા હોય તો એને પાઈ દઈએ એમ. તો જો આપણે તો હવે પેટ્રોલ નખાવ્યા છીએ, પણ હવે યાર કે ઉ બાજુ લેવો બાઈક. એટલે મેં પાછી બાઈક કિરણભાઈને કીધું કે ઉ બાજુ પાછળથી લઈ લો યાર તમે. તો એ તો જ્યાં જોઈને બાઈક નાખી જ દે યાર. જો હવે પાછા કેવા રિવેસ લઈને જવા દેશે રે આગળ, જુઓ તમે ખાલી. પણ અલ્ટાવાળો એટલે આરામથી ઊભો હોય, કાંઈ ટેન્શન. હા આલી સેટ લઈ લો, ઉ સેટ લઈ લો, એટલે આપણે ઈ સેટ લઈ લેવાનું. પછી તો આપણે પહેલાં કર્યું સ્કેનર ચેક અને પહેલાં પેમેન્ટ કરી નાખીએ, કેમ કે આ બાજુ નેટવર્કની બહુ પ્રોબ્લેમ થાય. પછી પેમેન્ટ ના થાય ને પેટ્રોલ નખાવી લઈને વરે પાછું અડધો કલાક ઊભું રહેવું પડે. એના કરતાં જો કિશુભાઈ કે પેમેન્ટ એટલું કર્યું, એમ કંઈક બતાવો કેટલું કર્યું. ભાઈ 500નું જ કર્યું હે. સ્ટાર્ટિંગમાં અમે ટાંકી ફૂલ કરાવતા હતા, આસ્તે 800 700 હવે 500 લગભગ. આસ્તે બહુ ના આવી તો સારું હે. વસ્તુ એ નથી કે પૈસા નથી, એવું તો કાંઈ છે નહીં. પણ આમાં શું કે અમે હવે બાઈક એટલી હલાવતા નથી. અમે કે ફરવાની જગ્યા વધારે છે એટલે અમે ફરી બોરા છીએ, એટલે બાઈક એટલી હાલતી નથી. પહેલાં તો અમે આખા દિવસમાં 1000-1500નું પાઈ દેતા હતા. અત્યારે આખા દિવસમાં કાંઈક 800નું પીએ, ક્યારેક 500નું, કેમ કે આપણે ફરવા જવાનું ઘણી જગ્યાએ હોય એટલે બીજું કાંઈ નહીં. જેટલા કિલોમીટર અમે હાલીને એટલું પેટ્રોલ પુરાવી નાખે, કેમ કે રસ્તો બધો એવો છે ડુંગરવાળો ને એવો બધો. પછી આગળ પેટ્રોલ પંપ આવે ના આવે એટલે એવું લાગે કે આટલી ટાંકી ખાલી થઈ છે, એની અંદર 300 400 કે 500 જે 700 જે ભરવું હોય પેટ્રોલ એટલું પેટ્રોલ નાખી દઈ. બાકી આપણે જો લોકેશન બધું નાખીને નીકળી ગયા આગળ. બાકી જો આવા રસ્તામાં ભાડાવાળા પેટ્રોલ થોડી આવે કાંઈ ને. પછી વસ્તુ એ નથી, આમાં હવે ત્રીજો ગેર તો ક્યાંક જ પડે. એમાં હવે પેટ્રોલ ક્યાં પીએ તમે વિચાર તો કરો ખાલી. એટલે અમે પેટ્રોલ ઓછો નખાવીએ છીએ, સમજો ને તમે આપણી વાતને. આમાં ચોથો ગેરમાં અમે લગભગ 3-4 દિવસથી બાઇક હલાવી. અમે ચોથો ગેર ને 5મો ગેર નાખ્યો જ નથી, કેમ કે ગોલાઈવા રસ્તો. ત્રીજો ગેર નાખો આગળ ગોલાઈ જાય, પાછા બ્રેક કરવાની. બાકી રસ્તા તમે જુઓ ખાલી
એકદમ આમ ગોટાળા ગોટાળા વાળા હે. આ તો સારું કહેવાય. અમે છોકરા છીએ, કદાચ છોકરી હોય ને તો એના બૂટ ગહાઈ જાય, કેમ કે એ તો પગેથી બ્રેક મારે ને, આમાં તો એ તો પગેથી જ બ્રેક મારે એટલે ગહડાય ને, એટલે બૂટ ગહાઈ જાય. અમારે તો વાંધો ના આવે. અમે જ્યાં નીકળ્યા ને ઉમાંથી ઠંડી થોડીક ઓછી હતી, પણ આગળ નીકળ્યા એટલે ખબર પડી કે ઓહો, કેમ કે ઉપર ડુંગર ઉપર હતા ને તો ઠંડી થોડીક ઓછી હતી, તડકો હતો. નીચે આવ્યા ને તો ઠાર, ઓહો ઠંડી એટલે વાત મૂકી દેવું. આ તો તમને વિડીયોમાં ચોખ્ખું દેખાય, બાકી હેલ્મેટ પહેરેલું હોય ને એકદમ ઝાંખું ઝાંખું દેખાય. પણ આપણે બાકા ઝીકીથી હાલ્યા કર્યા આસ્તે આસ્તે, અને આપણે ચાય ગોતવા ઉભા રહ્યા. શું કે કીધું? હા, આમાં ચાય તો એના ક્રમ આપણને ખબર છે કે કિસ્મત કિરણ નબળા છે, એટલે હું ચાય મળી નહીં. એની હોટલ હતી બંધ. પાછા અમે થોડાક આગળ ગયા, તો આગળ જઈને કિરણભાઈ કે એની હોટલ છે, એ ચાલો ચેક કરી. તો એની એને જઈને ઊભી રાખી બાઈક, જુઓ તમે, અહીંયા બાઈક ઊભી રાખી, એની હોટલ બંધ હતી. વિચાર કરો કેટલી નબળી કહેવાય કિરણભાઈની યાર. એલા કાંઈ વાંધો નહીં ભાઈ, લાગશે વાર પણ આવશે મજા. તમે જુઓ ખાલી આગળ ચાય કેમ ના મળે, જુઓ તમે. હા, તો અહીંયા આવીને ચાય ભાઈને મળી છે ફાઇનલી. જો 3 હોટલ ચેક કરી, ત્રીજી હોટલે આવીને ચાય મળી છે. પણ કિરણભાઈને તમે ખાલી સ્માઇલ જુઓ, અંદરથી દેખાય હે, પણ આમ શું કે હેલ્મેટ શું મોજા પહેરેલ હોય ને ખોલતું નહીં જલ્દી. તમે હા જુઓ ખોલ્યું ખોલ્યું. હા હા લાગે ને ફિલ્મનો હીરો. હશે ભાઈ, બસ બસ, બાકી રૂસડારો એવો તો હાલે રાખે ને યાર. હવે જો આને તો હેલ્મેટ નથી ઉતારતો એવી રીતે મને ટાટ પડે બહુ, મને ટાટ ને લાગતી નથી એટલે હેલ્મેટ પહેરવું પડે મારે. કલાઈ જા. જો 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 ખીલાઈ ગયો પોતે, હો મારાથી વધારે તો વધારે. તો આપણે હે ને ચાય તરફ જવું. પછી ચાય પીવા આપણે ગયા, ચાય પીને નીકળી ગયા આગળ. પણ અહીંયા બાઇક દીધી તો ભાઈ કિશુભાઈને હલાવા, કિશુભાઈને આપણે આગળ અનુભવ કરાવશું, કેમ કે સિટીનો અનુભવ કરાવી, કેવો અનુભવ થયો એને. અનુભવની વાત કરું ને તો મતલબ આ જે ડ્રાઇવિંગ કરેલા ને એ કદાચ આપણા વાગડમાં આવી જાય ને, વાગડમાં એકવાર હાચે બધાને ઢેડીને મારું કસમથી એટલો મને હેરાન કરી દીધો યાર. તમે જુઓ આ ટ્રાફિકમાં ગમે ત્યાં બાઇકવાળો આવીને પાછળથી ગાલી દે બાઇક, એટલે એટલો ગુસ્સો આવે વાત જ ના કરો યાર. માણસો હાવ નકામાં યાર. ડ્રાઇવિંગ એક નંબર બેકાર ડ્રાઇવિંગ લાગી. બાકી કહું છું ને કે 1 મહિનો વાગડમાં જો મૂકી લીધો તમે આમને, જો સીધા ના કરી દો ને તો મને કહેજો યાર તમે. પછી આપણે નીકળી ગયા આગળ દેવભૂમિ ઉત્તરાખંડમાં આવી ગયા હો. અને આપણે જવાનું ચિંતા ઋષિકેશ. જોઈ લો, તમને બોર્ડે બતાવી દઉં એટલે એમ થાય ને કે ના ના પહોંચવા આવ્યા. એટલે તમે આગળ અમને વ્લોગ જોતા રહ્યો ને કે પાછા એમ કહેશો કે હજી કેટલી વાર બોલશે, કેટલી આસ્તે 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 કીશું હલાવે ડ્રાઇવિંગ. ના ના આ તો કિરણ. અરે કિરણ છે ભાઈ, મારું નામ ખરું શું? મારે તો ભૂલાઈ ગયું બીજું શું. આ શૂટિંગ તારા ભાઈનું જ આવું હોય. ભાઈ ભાઈ હાસે ભાઈ. અને આગળ આપણે ઊભા રહી ગયા નાસ્તો કરવા માટે. અહીંયા હતા છોલે ભટુરે કાંઈક એવું નામ હતું. આપણે પેલી વાર ખાવાનું હે જો. કીશુભાઈ તો ફોનમાં બખે રહ્યા કંઈ જો. અને આ બાજુ જુઓ નદી નહીં, જુઓ કઈ નદી છે ત્યાં તો આપણને નથી ખબર. આગળ જોઈને પછી લગભગ ગંગા નદી જ હશે જે આપણે જાય છીએ, કેમ કે અહીંથી હવે વધારે બહુ દૂર નથી, 1.5 કિલોમીટર જેવું છે. અને જો આ ને ઠંડી તો વાત મૂકી દેવો. જો ચલો નાસ્તો એ કંઈક બનાવે છે, હું આ તાપવા માંડી ગયો. શું કહે કીધું? અરે આમ વસ્તુ એ કે મને ઠંડી બહુ પડતી હતી ને, તો હું તો કેલા તું પરવો જા. મેં તો ના મને ટાટવાય, હું જ ઊભો રહીશ. તો હું ઊભો થઈ રહ્યો તમારો ભાઈ. પછી ઠંડી તાપવા આમ એક નંબર, બાકી તાપનો તો જોઈ લો. તો તમારો ભાઈ હટ્યો નહીં ને કેવો, એમ તો છે જ ને તમારો ભાઈ યાર. તમારા ભાઈની વાત જ ના થાય. અને પછી તો હે ને અમે જો થોડીક વાર નાસ્તો મગાવ્યો. અમે આવી ગયો નાસ્તો, જો તમને બતાવું નાસ્તો એ આવી ગયો. અને પછી તો ઝાપટવા માંડ્યા આપણે હો. પછી તો આપણે નાસ્તો ધબધબાવી લીધો. જુઓ ખબર નહીં આવે શું હતું ખાવાનું, કેવું હતું ખબર નથી. ખાઈ લીધું પછી આપણે આવી ગયા સીધા ગંગા નદી. જઈએ આપણે ગંગા નદી દર્શન કરી અને પછી આરતીનો લાભ લઈશું. અમે અહીંયા અત્યારે રૂમ રાખી લીધું છે. રૂમ રાખી લીધું, રૂમેથી એકદમ બાજુમાં જ રૂમ રાખ્યું છે. અને ત્યાંથી નીકળી ગયા, બાજુમાં જ છે ગંગા નદી. થોડીક વાર ત્યાં ચક્કર નહીં માર્યા. પછી આગળ થોડું ઘણું શૂટિંગ બૂટિંગ લઈશું આપણે, થોડીક જે કહેશે વાતચીત કરશું આપણે. જો કેટલું મસ્ત દેખાય છે વાતાવરણ અહીંયાનું. અને પાર્કિંગના અહીંયા તો 50 રૂપિયા લઈ લીધા. જો શ્રી કૃષ્ણનો રથ, આ બાજુ જય ગંગામાં લખેલું છે. અને આ બાજુ સ્ટેજ એક તૈયાર થાય છે. અહીંયા કાલે રાત્રે કંઈક જોરદાર પ્રોગ્રામ હશે. અને આ બાજુ કિશુભાઈ અમારા વ્લોગ બનાવતા આવી રહ્યા છે. થોડાક જઈએ આપણે આગળ, જે કાંઈ જોવા મળશે એ તમે જોતા રહેજો, મજા આવશે. લાઈક બાઈક કરતા રહેજો પાછા, એવું કહેવાનો મારો મતલબ છે.
જો માણસો પબ્લિક સાંજના ટાઈમે અહીંયા આરતી ટાઈમ બહુ એટલે બહુ પબ્લિક હોય છે. આઈ લવ માં ગંગા જોરદાર લખેલું છે ને અહીંયા ફોટા પાડવા તો વારો જ નથી આવતો. શૂટિંગનો વારો ક્યાંથી લેવો, તો અમે તો છેટે છેટેથી લઈ લીધું જેટલું આવે એટલું. બાકી કિશુભાઈ છે કંઈક બોલે તો હમણાં બોલવામાં કાંઈ નથી. એ શૂટ આ બાજુ કરતો હતો રહ્યો ત્યાં હું ઘડીક વાર તો ગોતવા રહી ગયો અને કલાકે ગોત્યો મેં ત્યારે મન જોડ્યું યાર અહીંને પાછું વસ્તુ એક તો મને કહી દઉં આપણા ગુજરાત જેવું કાંઈ વસ્તુ નથી. અહીંયા બહાર નીકળો એટલે ખબર પડે યાર. તો મને અહીંયા ફોન માંગ્યો ને કે આપણે મને ફોન કરવો છે, મને ફોન આપો 2 મિનિટ. તો કોઈને ફોન ના આપ્યો યાર. એ કે ના ફોન નથી અત્યારે મારે ખપે છે જોઈએ છે. મારા દીકરા બધા ફોનની ના કરી દે યાર. બહુ માણસો ખરાબ, બહુ બહાર નીકળો તો ખબર પડે યાર. બાકી ગુજરાત જેવું કાંઈ બેસ્ટ છે જ નહીં યાર. અહીંયા કોઈ ઉપર વિશ્વાસ કરે જ નહીં. જો ખાલી અમે બે થોડીક વાર અલગ થઈ ગયા, પબ્લિક વધારે હતી એટલે કારણે મને ગોતવા માટે મને ફોન કરવો હતો. એનો મોબાઈલ મારી પાસે હતો એટલે તો કોઈ ફોન ના આપ્યો. પણ આપણે શું આમ બહુ દૂર નહોતા, નજીક જ હતા. અને જુઓ તમે પબ્લિક જુઓ, અને આરતીનો ટાઈમ થઈ ગયો છે અને આરતીની બધી તૈયારી થાય છે જુઓ તમે. અને અત્યારે અમે આવ્યા છીએ ત્રિવેણી ઘાટ. ત્રિવેણી ઘાટ એટલા માટે કહેવાય છે કે અહીંયા 3 નદીઓ ભેગી થાય છે, ગંગા, યમુના અને સરસ્વતી. એટલા માટે ત્રિવેણી ઘાટ કહેવામાં આવે છે. અને ગંગા નદી છે ને એ હિન્દુ ધર્મ માટે સૌથી પવિત્ર સ્થળ ગણવામાં આવે છે. તો બાકી આપણો વ્લોગ જોતા રહેજો એટલે થોડીક મજા આવતી રહેશે. અને અહીંયા સ્નાન કરવાથી આત્માને શાંતિ મળે છે. બાકી જુઓ તમે આગળ જુઓ તમે આરતીનો કેટલી આરતી છે જુઓ. એકદમ લાઈન લાગેલી, પબ્લિક તો જોરદાર. અમને તો બેસવાનો ક્યાંય સીટ ના મળી એટલે આ બાજુ આગળ ઊભા રહી ગયા. ઊભા તો રહી ગયા પણ અહીંયા માણસો બહુ યાર માથે સેટ કેમેરા લઈને ઉપર ચડી જાય પછી શૂટ કરે છે. પણ આપણે તકને તો ફોન હતો એટલે આપણે તો ફોનવાળા એટલે આપણે તેઓ અહીંયા હાથ અધર કરીને શૂટ કર્યું છે. આપણે દેખાતું નહોતું તો એમને શૂટ કરેલું છે, હાથ અધર રાખીને તોય આવી તો ગયું છે, વાંધો નથી. આમ તો કમ્પ્લીટ દેખાય છે ને. બાકી જુઓ તમે એમે ભલે જોઈને શૂટ કરી લીધું. પછી તો થોડીક વાર પછી તો કિરણભાઈ મને મળી ગયા એટલે કિરણભાઈને કીધું કે તમે આ બાજુથી શૂટ રહેવા દો થોડુંક ને પહેલી બાજુથી શૂટ સારું આવશે. કેમ કે હું પહેલી બાજુ શૂટ કરતો હતો તો 2-4 વિડીયો મેં પણ ઉ બાજુથી શૂટ કરેલા હતા. એટલે મેં કિરણભાઈને કીધું કે તમે કિરણભાઈ ઉ બાજુથી શૂટ કરો એટલે મસ્ત શૂટ આવશે સારું. કેમ કે બધી જગ્યાએ દેખાય સારું ને ઉ બાજુ. માણસો એટલા બધા હતા નહીં, કેમ કે આ તો ઉપરની જગ્યા હતી એટલે અહીંયા માણસો બહુ હતા. એટલે પહેલી બાજુ જઈને વાંહે શૂટ કરવા લાગ્યા કયો. બાકી જો ગંગા આરતીની ફૂલ તૈયારી થઈ ગઈ છે. ગંગા માતાને બધાય પગે લાગે છે. અને હવે ગંગા આરતી સ્ટાર્ટ થાય તો થોડીક ગંગા આરતી તમે જોજો, મજા આવશે. બાકી ગંગાનું પાણી એટલું બધું ટાઢું છે વાત મૂકી દો. મેં અત્યારે તો ડૂબકી નહીં લગાવી, કાલે સવારના વિચાર છે એક મસ્ત ડૂબકી લગાવશું એટલે આ મનને શાંતિ મળે. મનને નહીં, લોકો કહેતા ને કે પાપ બધા ધોવાઈ જાય એટલા માટે જ. ને આપણે પાપ એવો જિંદગીમાં કર્યા નથી, પણ તો એમ કે માણસો એમ કે આ પવિત્ર નદી છે એટલે આમ સ્નાન કર્યાથી પવિત્ર માણસો થઈ જાય એટલે આપણે એના માટે સ્નાન કરવું પડશે સવાર ભેગું. ભલે ઠંડી જેવી પડે એવી, જો આપણે અહીંયા આયા છીએ ને સ્નાન ના કરીને તો પછી કાંઈ કામનું નહીં. કયો વસ્તુ એ છે તો માણસો કહે કે છે તમે ગયા ને સ્નાન કરી ના શક્યા, એનો જ મતલબ બીજું કાંઈ નહીં. ને આરતીમાં સાઉન્ડ બહુ મસ્ત જોરદાર વાગે છે. પણ શું સાઉન્ડ જો આમાં રાખશું ને અમે તો યુટ્યુબવાળા છે ને એ કોપીરાઇટમાં નાખી દે છે. એટલે આપણે સાઉન્ડ એવું કાંઈ રાખવાનું નથી. બાકી એમને એમ જ આપણે આપણી રીતે બોલશું ને શૂટિંગ કરી લઈશું અને વાતચીત કરશું રહ્યા. ને આ આવેલું છે ઉત્તરાખંડમાં ઋષિકેશ છે ને ત્રિવેણી ઘાટ. ક્યારે આવો તો અહીંયા તમે આવ્યા હો ને, જો અહીંયા તમે ગંગા મૈયાના દર્શન ના કરો ને તમારી યાત્રા અધૂરી કહેવાય. બાકી પબ્લિક ફૂલ છે, બધાય મોબાઈલ લઈને શૂટિંગ કરે છે. કેમ કે આરતી જેટલી અદ્ભુત હોય છે તો આપણને નથી આખું દેખાતું અહીંથી, કેમ કે પબ્લિક એટલી બધી છે ને બહુ બધા લોકો જો મારા જો છે ને બધા લગભગ કેટલા બધા જો કેટલી બધી મોટી લાઈન છે. પણ આપણાને શું એ પબ્લિક એટલી છે અને આપણે થોડાક બહાર છીએ એટલે દેખાતું નથી બરાબર, આખું શૂટિંગમાં નહીં આવે. તો એ આપણે ઝૂમ કરીને લીધા રાખ્યું જે આવે એ શૂટિંગ, કેમ કે તમને પણ મારે દર્શન તો કરાવવા જ પડે ને એટલા માટે. એમાં તમારો ભાઈ ક્યાં નજરે નહીં ચડ્યો જોઈ લેજો તમે, ખાલી ક્યાંય બતાવશે જ નહીં આમાં. કેમ કે આપણે પહેલી બાજુ હતા ને કિરણભાઈ સેટ હતા ઓલી બાજુ એટલે આપણે એમાં ક્યાંય દેખાણા સીન નહીં. પાછા આગળ જોઈએ આગળ સીનમાં ક્યાંય જો આવી તો બીજું તો શું. અત્યારે તો કિશુભાઈ અમે નથી દેખાતા, કેમ કે અમે અત્યારે બધાને આરતીના દર્શન કરાવીને આરતીના દર્શન કરીશું. આગળથી આપણે આમ ખુદનું શૂટિંગ લેવા જઈને તો
તો આપણું ભેગું થાય એમ નથી, કેમ કે પબ્લિકમાં આપણું મોઢું દેખાય, બીજું કાંઈ દેખાય નહીં. આ જોઈ લો, આ મેં જ્યાં કિરણભાઈને કીધેલું હતું ને કે આ જગ્યાએ હાલો અહીંયા શૂટ સારું આવે, આ શૂટ છે મેં અહીંયા શૂટ કર્યું હતું, કેવો આવે બાકી કહેજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. એક નંબર શૂટ આવે ત્યાં બાજુથી જોઈ લો. કેમ કે જેટલો દીવા ને બધું થાય, જો ચારું કર તમે જોશો ને તો આમ દીવા લઈને જ માણસો બેઠા છે રૂગા. અમુક તો અહીંયા જે જારી લગાવેલી છે ને થાંભલો એના ઉપર ચડીને બેઠા છે, એટલે માન આપણને દર્શન થાય. થોડાક વહેલા આવી જાય ને તો આપણને સીટ મળી જાય તો બેઠા બેઠા મસ્ત દર્શન થઈ જાય. બાકી તો દેખાતું જશે. જો દીવા કેટલા પ્રગટેલ છે એ બાજુ જોઈ લો તમે, જુઓ ખાલી તમે જોઈ લો કેટલા માણસો માને એટલે આવે જ ને યાર, બહુ માણસો છે. જો ખુદની એક આરતી લઈ આવે અને એ પણ આરતી કરે. હવે આપણને તો આવો અનુભવ હોય નહીં ત્યારે કાંઈ, પહેલી વખત આવે. આ બધા અહીંયાના સ્થાનિક લોકો છે અને ઘણા બધા બહારના લોકો છે બહારથી આવેલા, પણ જે આરતી નહીં કરે છે એ બધા સ્થાનિક લોકો છે. બાકી તમે આવી રીતે મારો ફૂલ વ્લોગ જોતા રહ્યો છો એટલે અમને પણ બહુ મજા આવે છે. તો આવી જ રીતે મારો ફૂલ એકદમ વ્લોગ જોતા રહેજો એટલે અમને આનંદ રહે અને તમને પણ આનંદ આવતો રહે અને કંઈક નવું ને નવું તમને જોવા મળતું રહેશે. કેમ કે હજી અમે વિડીયો ને બધું બનાવી છે, અમારું હજી તો 15 દિવસ જેવું થઈ સ્ટાર્ટિંગ કહેવાય, એટલો બધો અમને વિડીયો વગેરે બધો અનુભવ ન હોય અને એડિટિંગ હજી આનાથી વધારે સારું થાય, પણ એવડો બધો અમને ટાઈમ નથી મળતો. કેમ કે જો આખો દિવસ ફરીએ, દર્શન કરીએ અને પછી જ્યારે રાત્રે હોય ત્યારે અહીંયા નેટવર્કની આ તે બધી પ્રોબ્લેમો આવતી હોય, વિડીયો એટલો બધો એટલે બહુ વધારે પડતું એટલું બધું એડિટિંગ ના થાય. પણ જેવું હોય એવું તમે જોઈ લેજો, કેમ કે વધારે એડિટિંગ થાય એવું છે નહીં. અને બીજા આમાં સોંગ ને એવું તો ના જ રખાય, કેમ કે રાખી તો યુટ્યુબવાળા તમને ખબર જ છે કે કોપીરાઇટમાં નાખી દે, એટલે સોંગ ને એવું નથી રાખતા. સોંગ ને એવું હોય તો થોડું વધારે સારું મજા આવે તમને, પણ સોંગ ને એવું નથી હોતું. જો આપણે દર્શન કરી લીધા, હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, આરતી મતલબ પૂરી થઈ ગઈ છે ને હવે આપણે થોડીક વારમાં આરતી લઈને પછી આગળ આપણું જ્યાં રૂમ રાખેલું છે એ તરફ જાશું. થોડીક વાર તો હજી તમને હજી આરતી ચાલુ છે, આમ તો માણસો થોડા સાઈડમાં થવા લાગ્યા છે, આપણે થોડીક વાર અહીંયા હજી આરતીના દર્શન લેવાય, જેટલી વાર રહેવાય એટલી વાર રહીએ આપણે, જ્યાં સુધી આરતી છે ત્યાં સુધી. અને પાછી કીધું ભાઈ કે તમારું એક મસ્ત શૂટિંગ લઈ લો, કે તમે દેખાવો આરતી લઈ લો, મસ્ત શૂટિંગ લીધું. પછી આપણે આરતી પૂરી થઈને પછી અહીંયા શિવલિંગ હતું ત્યાં દર્શન કર્યા ને પછી ગંગા મૈયાના દર્શન કરી આવી. ચાલો આપણે અત્યારે તો બહુ ઠંડુ પાણી છે, અત્યારે તો ડૂબકી નહીં લગાવી, પણ થોડુંક મોઢું ને માથે પાણી ચડાવ્યું માથા ઉપર એટલે બસ મનને શાંતિ મળે. બાકી આપણે કાલે વિચાર છે તો ફૂલ બ્લોગ જોજો, કાલે આટલા ઠંડા પાણીમાં પણ આપણે એક ડૂબકી તો લગાવશું, ભલે ટોવાલની સાથે લઈને જઈશું. પછી એક જો અહીંયા એક વાંસળી વગાડે છે, ઓહો કેટલી અદ્ભુત છે, પણ એ પણ આપણે નહીં નાખીએ આમાં, કેમ કે યુટ્યુબવાળાનું કાંઈ નક્કી નહીં, એ પણ કોપીરાઇટમાં નાખી દે. પછી તો આપણે જો અહીંયા શંકરનું મસ્ત એક મૂર્તિજી છે ત્યાં થોડુંક શૂટિંગ લઈ લીધું અને પાછા હવે જાશું આપણે સિંધ આપણે રોમે જોઈને આપણે સૂઈ જવાનું છે. બધાને ગુડ નાઇટ, જય રામાપીર.